ની મમ્મી બોલું છું. એ જ્યારે આવ્યો ને ત્યારે ચૂપચાપ હતો. ત્યારે મને કાલે એમ જ કીધું હતું કે ના મારા પપ્પા આવશે ને ત્યારે હું બધું કહીશ. પછી સાંજે છે ને અમારા સાસુ સસરા બધા બહાર હતા. એ આજે આવ્યા ને ત્યારે કીધું મારા કિસલાએ કીધું એ કે મમ્મી કે મને છે ને મિત્ર સરે કે માર્યો મેં. નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થાન શાળા નંબર 9 માં આચાર્ય વિદ્યાર્થીને ઢોર માર માર્યો. આચાર્ય મિતેશ વાઘેલાએ ધોરણ 7 માં અભ્યાસ કરતા કૃષ્ણા ગેડિયાને માર મારવામાં આવ્યો. સ્ટીલના પાઇપ વડે માર મારતા વિદ્યાર્થીના હાથ અને બરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં આચાર્યએ માર મારતા પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો. થાન પોલીસ મથકમાં આચાર્ય સામે નોંધાઈ ફરિયાદ. યોગ્ય ન્યાયિક તપાસની ઉઠી માંગ. આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. નામ ગેડિયા કૃષ્ણા કમલેશભાઈ છે. હું 7મું ભણું છું અને ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર 9 માં અભ્યાસ કરું છું. એક છોકરાની મેં વાયરાઈ નથી કરી, પણ બીજા કોઈ કહી દીધી એમાં એ છોકરા મારું નામ દીધું હતું. પણ સરે મને 3 નો પાઇપ આવે ને એનાથી માર્યો હતો ઓફિસમાં રાવીને. અને એ રીતે માર્યો, હું હાલી એના રાત ધોઈ જી એ રીતે માર્યો હોય. બધે પાછે બધે. હું ગેડિયા કૃષ્ણાની મમ્મી બોલું છું. એ જ્યારે આવ્યો ને ત્યારે ચૂપચાપ હતો. ત્યારે મને કાલે એમ જ કીધું હતું કે ના મારા પપ્પા આવશે ને ત્યારે હું બધું કહીશ. મેં તો સારું, મેં તો એવું થી સોચ્યું, મેં તું તારા પપ્પાને કહીશ. તો એ કે કાંઈ નહીં મમ્મી, કે મારા પપ્પા આવે ને ત્યારે કહું બધું. તો પછી સાંજે છે ને અમારા સાસુ સસરા બધા બહાર હતા. એ આજે આવ્યા ને ત્યારે કીધું મારા કિસલાએ કીધું કે મમ્મી કે મને છે ને મિત્ર સરે કે માર્યો મેં. મેં તું કામ માર્યો? મેં તો તે શું કર્યું? તો તને સાહેબે માર્યો. મેં તો તાર કઈક વાંક હશે. કે ના મમ્મી કે મારો વાંક નથી, કે તોય મને માર્યો. તો મેં તું કામ શું માર્યું? કે મને સ્ટીલના પાઇપે મને માર્યો. તમે તો ક્યાં માર્યો? કે મને જો રોતો રોતો એને બતાવ્યું. પછી મેં એના પપ્પાને કીધું અને એમ મારા દેર છે ને પ્રકાશભાઈ, એને કીધું. તો એને પછી પછી એને બહુ લાગવા માંડ્યું, એને દુખાવો બહુ થવા માંડ્યો ને. તો પછી અમે દવાખાને લઈ ગયા એને. પછી ત્યાંથી અમે પોલીસ સ્ટેશને ગયા.